બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં ચાલી રહેલા મોટા પાયે ડિમોલિશન અભિયાનો આજે ત્રીજો દિવસ છે। સત્તાવાળાઓએ આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં કુલ 3600 અને 400 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણયુક્ત કરી છે। તેની અંદાજિત કિંમત 15 કરોડથી વધુ થાય છે। આ અભિયાન અંતર્ગત ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બે ધાર્મિક સ્થળોને પણ તોડી પાડવામાં આવ્યા છે। ઓખા વિસ્તારમાં સરકારી જગ્યા પર બનાવવામાં આવેલા હજરત પંચપીર દરગાહ તોડી પાડવામાં આવેલ છે, જેને 3 નોટિસ આપવામાં આવી હતી। બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં કુલ 450 જેટલા આસામીએ નોટિસો આપવામાં આવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 111 બાંધકામ તોડી 24,400 સ્ક્વેર મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। તેમાં રેવન્યુ સર્વે નંબર 108 પરના સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેની અંદાજિત કિંમત 13.12 કરોડ થાય છે। ઉલ્લેખનીય છે કે આ ડિમોલિશન કામગીરી શનિવારે સવારથી શરૂ કરવામાં આવી હતી। ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં એક એસપી 3 ડીવાયએસપીના માર્ગદર્શનમાં 1000 જેટલા પોલીસ અને એસઆરપીના જવાનો ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી, જે હજુ પણ યથાવત છે। आज बेट द्वारका में बालापर विस्तार में डिमोलिशन का दूसरा दिन चल रहा है। पुलिस का चुस्त बंदोबस्त है। कल पूरे दिन जो डिमोलिशन चली उसमें 65 जितने जो स्ट्रक्चर हैं उनको डिमोलिश कर जो गैर कायदेसर जो दबाण थे उनको कल हटाया गया। उसमें 12,500 चौरस मीटर जितना जो एरिया है वो फ्री हुआ एंक्रोचमेंट से। आज भी जो है हमारी अलग अलग जो टीमें हैं विस्तार में है और पेट्रोलिंग चल रही है, और जो डिमोलिशन जो टीम है उनके साथ भी हमारा बंदोबस्त चल रहा है, और आज भी जो है डिमोलिशन का दूसरा दिन चल रहा है। દ્વારકા પંથકમાં શનિવારથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનમાં રવિવારે પણ તંત્રએ દબાણ હટાવવા ઝુંબેશમાં જારી રાખી હતી। સવારથી બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા અનઅધિકૃત અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। સવારથી બપોર સુધીમાં દ્વારકાના રેવન્યુ તંત્ર તેમજ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં આશરે ₹2 કરોડ જેટલી કિંમતના 30 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।